તો ચાલો જય જલારામ જય સાંઈરામ. આજે છે સન્ડે, તો હવે વિચાર કર્યો કે મેં હવે નાસ્તો લેવા જાઉં. અત્યારે મારે એકચ્યુઅલી ગાડીમાં પેટ્રોલ પણ પુરાવાનું છે, તો હવે એ ડિસ્કસ કરતો હતો કે કેમાં પૂરા, કેમ કે બંનેમાં પુરાવાનું છે મારે. તો હવે મેં પહેલાં વિચાર કરતો છે કે એક્સેસ જે છે સ્કૂટી, તેમાં અમે લોકો પહેલાં પુરાવી દઈએ, પછી જો સાંજે પછી મેં વગેરેમાં પુરાવી દેવા. તો હવે અત્યારે લેવા જવાનો છે નાસ્તો, ને હવે સેવ ઉસળ લેવા જવાનું કહેતા છે. હા એટલે મળી તો જશે, અત્યારે તો મળી જાય એમ તો, સન્ડે છે એટલે. હા હા એટલે અત્યારે હા હા આજે સાંજે ફોઈને તો કદાચ જશું, મારી મમ્મીની ફોઈ છે તો તેમને ત્યાં, તો ત્યાં પણ થોડું રેકોર્ડ કરશું અમે લોકો, તો તે પણ બતાવશું તમને બધું. હા અલાઉડ કરે તો કરશું, કાંઈ નહીં. ચાલો ને, તો પછી હવે મળીએ. અત્યારે હું ફટાફટથી જઈ આવું, નાસ્તો લઈ આવું. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય જલારામ જય સાંઈરામ, વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. તે આજે શરૂઆત કરી દીધી હતી, પણ મેં કુલાવ મેં બી સ્ટાર્ટ કરી દે. આજે બહુ લેટ થઈ ગયું હતું. લેટમાં કંઈ નહીં, સન્ડે એટલે ફંડે. હવે આજે વરસાદ બહુ છે, એટલે હવે તમને હેત કીધું તેમ આજે નાસ્તો બહાર લેવા જવાનો હતો, તે લઈ આવ્યો. વરસાદ બહુ હતો પણ હવે જી આવ્યો, ને અમે કોઈ એક દિવસ આરામ કરી લે. મેં બી કેટલા દિવસથી માંડીને એવું હતું, પણ મેં આરામ કરતી જ બી નથી. તો હેત કે આજે મારે કોલેજમાં રજા હોય, તમે બી આરામ કરો, મેં બી કરી લઉં. ઉઠી તો ગયેલી હતી, પણ આરામ એમ શાંતિથી કરો, આજે કંઈ કરવાનું નથી તમારે. ને હા, જે જોઈએ આવું ને આવું હશે તો કશે નહીં જવાશે. વરસાદ બહુ છે, પણ જો આનું કંઈ વેધરનું કંઈ ઠેકાણું અત્યારે આટલો પડતો છે, થોડીક વારમાં તડકો બી ચાલુ થઈ જાય. એવું હોય તો હા, જે જરાક નીકળું બહાર, નહીં તો પછી કંઈ નહીં, ઘરે જ કંઈ ના કંઈ બનાવીને કંઈ ખાઈ લઉં, આવું છે. તો કંઈ નહીં, હવે નવામાં તો હવે તો મને સારું છે, પણ હવે કંઈ ખજવાનું નક્કી નથી. ને હેત અત્યારે ઉપર છે, ને આજે તો શાંતિથી બેઠી છે, કશે ચાલતી હલતી બી દેખાતી નહીં. હવે બે રહેવાની પહોંચી એમાં તો હેત કે બેસો એમ કે શાંતિથી, કાયમ જ કામ તમે કર્યા કરો. તો બેસું હવે. વેધર બી સારું છે, સારું લાગતું છે. ને આજે મંગાવ્યું છે અમે નાસ્તામાં સેવ ઉસળ ને મિસળ પાઉં. તો પછી શાંતિથી ખાઈ લે. ટાઈમ તો 11 તો વાગ્યા તો હતો. થોડીક વાર એને અમે કોઈ હેતને કીધું ખાય જરાક, હજુ કામ જस्ट પતાવ્યું ને એટલે ભાઈ તરત ખાવાનું નહીં ખાય. અત્યારે બધું લઈ લીધું છે નાસ્તો. આમાં બીજા પાઉં છે, અહીંયા થોડા બીજા એક્સ્ટ્રા પાઉં, કેમ કે ચાલી નહીં. આમાં બધું આપણું સેવ ઉસળ છે, એનો બધો બધું છે. પેટ્રોલ બી પૂરી દીધું. હવે આમ તો પેટ્રોલ બી પૂરી દીધું. હવે જાઉં ઘરે, એન્ડ વરસાદ બી પડી ગયો અત્યારે, થોડુંક ભીનાઈ ગયેલો છે, તો ઘરે જઈને ચેન્જ કરું ફટાફટથી. તો ચાલો મળીએ હવે ઘરે જઈને. બાય. ચાલો ગાઈસ, સાંજ પડી ગઈ. હવે તમને કીધું તેમ સાંજે હવે ફરવા જવાનું નક્કી તો કરેલું છે. અમારે એક છે ને ગાડી સાફ કરવા માટે એક માણો રાખેલો છે અમે લોકોએ. જો તમને જોઈતો હોય તો કોમેન્ટમાં કહેજો. બહુ ફાઇન ગાડી આપે, ગાડી સાફ. જો હે ને, તમારે બી રાખવો બોલાવો હોય તો કોમેન્ટ કરજો, બરાબર? હવે ને ભાઈ, જો તો ખરી આ બાજુ કેટલા રૂપિયા લેશો? 2.5 લાખ. 2.5 લાખ તો ભાઈ રવા દે. એટલામાં તો પેલા હા ભાઈ, મોંઘા માણસ છે, દુનિયાનો સૌથી મોંઘો માણસ. ઉપર તો જો તો માણસને ખબર પડે કે કોણ છે. કાલ ઉઠીને બોલાવ્યું હોય તો આ જ હતો કે તે બી જોવું પડે ને. ગાડી સાફ કરે છે અત્યારે. હવે હાથે આ માણસ છે ને, એક તો 2.5 લાખ રૂપિયા લાવ્યો, ઉપરથી પાછો કટકાને અમારે ધોઈને બી એને આપવાનો પાછો. જોયું? આટલું મોંઘું કામ કરવાના બી પૈસા પાછા આપણે સાફ કરવાનો, પાણી. બરાબર છે, આવું છે જો કામ. તો કંઈ નહીં, હવે છે ને મેં કીધું ને હવે સાંજે જરાક ફરી આવી, આંટો મારી આવી. વરસાદમાં ઘેરાય તો બરાબર રહેલો છે, પણ એવું ને એવું કરવા જવું તો પછી છે ને હેતની વહેલી એક્ઝામ ચાલુ થઈ જાય. અગાડી જતાં તો અમુક બંધ થઈ જાય જવાનું. હમણાં ફ્રી હોય તો જરાક એ બી ફ્રી રહે, મેં બી ફ્રી રહે, તો જવાય ને. જઈએ, જોઈએ રસ્તામાં કાં જવાય. વિચાર તો હમણાં તો કોઈને ત્યાં છે જવાનો, પણ પછી બહુ વરસાદ ચાલુ થઈ જાય તો નહીં બી જવાય, એટલે વિચાર નક્કી કરતા છે. બરાબર કરજે. પૈસા લે તો પોતું તો અમે આપ્યું છે, સમજ પડી? બરાબર કરજો ક્લીન. ગાડી તો જો હાલત થઈ ગયેલી છે, તે લાગે ને સાફ કરવું બધાને બોલાવે.
એટલે કંઈ નહીં. તો હવે જઈએ કાં જઈએ તો રસ્તામાં જશે જમીને તો બહાર જવાની ઈચ્છા છે. કંઈ ખાવાની ઈચ્છા તો છે જ નથી. જોઈએ મને તો પાણીપુરી અત્યારે પાછું મન થયેલું છે અમે તો પાણીપુરી ખાઈએ ને ફોઈને તો બેસી આવીએ થોડીક વાર. એ બહાને જરાક માઇન્ડ ફ્રેશ થઈ જાય. કેટલા વખતથી કશે ગયા નથી કોઈને ત્યાં. તમે બી કહેતા હશે કે આ કોઈના હા ફ્રેન્ડ આ તો આખું ગંદુ હો ભાઈ. તો તમે બી કહેતા હશે કે આ ફ્રેન્ડને ત્યાં જાય જ નહીં કે હું કોઈને ત્યાં સગા છે કે નહીં. બધા છે, બધા સગા તો બહુ છે. પણ છે ને બધા નવસારીમાં એમ મળ્યા કરે પછી હું અને તું કીધું તો ચાલી એટલે ગાડીની હાલત જોઈ લો અમારે. હવે છે ચલો હવે બહુ ટાઈમ બી નહીં બગાડતો કે પછી અહીંયા જ વરસાદ ચાલુ થઈ જાય જવાના હોય તો પેલા 10 દિનમાં. એટલે આવું છે. તો જોઈએ ત્યાં જે હવે તમને મળીએ ત્યાં જઈને જનતા જાઉં તો એનું બતાવું અમે. એ લોકોની પરમિશન હશે તો એ તો અમે તો બતાવશું જ્યાં જવાય ત્યાં. ચાલો ગાઈસ રેડી થઈ ગયા નીકળીએ. જેવા તૈયાર થયા ને એટલે જ ચાલુ થઈ ગયો વરસાદ. કંઈ નહીં વરસાદ ચાલુ છે હવે કંઈ નહીં. સો મસ્ટ ગો જવું નીકળવાનું નક્કી કરે તો નીકળી જ જવાનું. હવે એનો કોઈ અર્થ નહીં મળે કે હા થોડીક બંધ થઈ જાય. હે The next day. હાય ગાઈસ ગુડ મોર્નિંગ. જય જલારામ, જય સાંઈરામ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કંઈ નહીં સવારના 11:15 થઈ ગયા છે. કામમાં શાક બાકી છે. ભાજીનું શાક ગરમ ગરમ હોય તો જ મજા આવે. અને હા બધાને આજે હેપી નાગપંચમી અને ખીચડી પાચમ. લોકો કેટલાક ખીચડી પાચમ કરે છે, કોઈ નથી કરતા. આજે અમારામાં તો કરે છે એટલે એમાં આજે ભાજીનું શાક ને ખીચડી ને કઢી હોય છે. તો ખીચડી બી મેં મૂકી દીધી છે એટલે ખાલી સીટી વગાડવાની બાકી છે. ભાજી બી ખાલી હવે વઘારી રાખેલી છે. ખાલી આવે હેતનો ફોન આવે કે આવ્યો મેં એટલે એટલું મૂકવાનું છે. એમ તો ભાજી નથી ખાતો પણ ત્યારે જ બધું કરા ગરમ ગરમ જ બનાવીને ખાઈશ. તો કંઈ નહીં કાલે તો અમારો એન્ડ બી લેવાનો રહી ગયો ને મેં અમને કીધું હતું ને કે અમે બહાર નીકળતા છે. હવે કાં જઈએ તેની ખબર. પછી અમે અમારી ફોઈને ત્યાં ગયા. ફોઈને ત્યાં ગયા વાત એટલી વાત. ત્યાં જ જઈમાં પાઉંભાજી ખાધી, ત્યાં બનાવી પાઉંભાજી અમે બધા હાથે થઈને પછી એન્જોય કર્યું. ને રાત્રે 11:15 હું ત્યાંથી નીકળી વિચાર કરો. પછી અમે ઘરે આવ્યા. ત્યાં સુધીમાં તો મમ્મી પપ્પાનો બી ફોન આવી ગયો કે આવી કે નહીં તું ઘરે. પણ એટલી વાત તો એ લોકોને બી બહુ મજા આવી, મને બી બહુ મજા આવી ગઈ. કેમ કે બહુ જવાનું થાય નહીં મારે ને બધા જ બિઝી હોય એટલે મેં છે ને કોઈના ઘરે બહુ જવા નહીં કરું. પરંતુ એમ કે જવું જોઈએ પણ હવે મને એવું લાગે કે મેં છે ને બહુ કોઈને ત્યાં જવા નહીં કરું. કોઈએ મને એવું નથી કહેતું કે નહીં આવ પણ મેં પોતે કોઈ દિવસ નહીં જાઉં કોઈને ત્યાં. તો કંઈ નહીં તો બહુ એન્જોય કર્યું. કાલે તો 11:15 સુધી અમે કેટલી વાત તો હતો. એ લોકો બી નહીં ધરાય અમે બી નહીં ધરાય. અને પાઉંભાજી બધાને મેં બનાવી હતી તો ભાભી બી બહુ એ લોકોને. તો કંઈ નહીં તો કાલે તો બહુ એન્જોય કરે. કાલે એન્ડ લેવાનો રહી ગયો એટલે 2 બ્લોગ આજે કમ્બાઈન આવશે. હેત ગયો છો કોલેજ હવે અને આજે તો એને મંડે હોય ને એટલે વહેલી છુટ્ટી હોય છે. હવે છે ને તે હાથ ખબર બહુ દુખે છે એટલે બ્લોગિંગ કરવામાં જરાક પ્રોબ્લેમ થયો છે. તો કંઈ નહીં થોડું ઘણું સાફ સફાઈ ચાલતી છે હાથે હાથે થોડું આજે ફ્રીજના એક ખાના સાફ કરી હવે છે ને પહેલાં મેં એક હાથે બધું કરતી હવે નથી થતું. તો કંઈ નહીં આજના માટે હવે આટલું જ છે અત્યારે. તો હવે હેત આવે એટલે પછી જમી લઈએ ને હું છે એની કોલેજમાં અપડેટ તે પછી ખાઈ કહીએ. ચાલો ગાઈસ હમણાં વાગી ગયા છે 5. રીતના રૂમમાં આવી ગયા છે એઝ યુઝ્યુઅલ. કાંઈ પકાડી શું બનાવવાનું છે ભાઈ? ખીચડી. હા આજે તો ખીચડીનું જ છે. એમ કે મેં હવાના તો એને છે ને મિસળ પાવને એવું ખાધું હતું એટલે અત્યારે ખીચડી ખાશે. ને આજે તો બહુ લેટ આવ્યો હતો. એ લોકોની સ્કૂલ જ બોલાવી જાઉં છું. કોલેજ આવતા વરસ લાગે એવું લાગતું છે. તો કોલેજમાં ફ્રેશર પાર્ટીને બધી તૈયારી ચાલે છે. તો એના બધા કરતા ધરતા અત્યારે હેત છે અમારો. કેમ એટલે મેં તો ફોન કર્યો મેં કહું એને છૂટવાનો ટાઈમ થઈ ગયો તો બી નહીં આવ્યો. એટલે પછી ભાઈ કીધું કે ભાઈ હું કરતા ધરતા છું તાના હમણાં એમ કે અમે લોકો એટલે લેટ થઈ જશે એમ કે. એટલે બધા પાછો CR છે બનેલો એટલે એમાં બધું એને કરવું પડે. તો હવે ફ્રેશર્સ પાર્ટી છે તો તેની તૈયારીમાં બધા પડેલા છે. હું કરવાનું હું નહીં કરવાનું રેમ્પ વોક આ તે બધું. એ રહેલો છે ને તું રેમ્પ વોકમાં રહેલો છે ને તું?
એટલે એ રેમ્પ વોક કરેલો છે તેની તૈયારી ચાલે ને ફ્રેશર્સ પાર્ટીનું બધું તૈયારી બધી ચાલતી છે લોકોની, તો એન્જોય કરતા છે અત્યારે કરવા દો. એક વર્ષ તો ફ્રેશર્સ પાર્ટીની તૈયારી કરવા જ દેવી જોઈએ. એ લોકો હમણાં જ ફ્રેશર્સ છે, પછી નેક્સ્ટ યર નથી રહેવાના, બરાબર ને? એટલે કરતા હોય તો કરવા જ દેવાનું છોકરાઓને કે ભાઈ કરો એન્જોય એકવાર કરી લો. અમે કોલેજમાં બોલો અમારે તો આવું કઈ વાત નથી. બોલો અહીંયા અમે ખાલી સાયન્સ વાળા ભણવાનું જ રાખેલું, અમને સાયન્સ વાળાને ખાલી ભણવાનું જ રાખેલું. આ લોકોને તો સારું છે, આવું બધી ફેસિલિટી મળે. અમારી વખતે તો ખબર ને બધાને હતી કે નહીં હતી, અમને તો નહીં હતી આવી કોલેજમાં ફ્રેશર્સ પાર્ટીની તૈયારી. ફ્રેશર્સને ઓલ્ડર્સ કોણ હતા કંઈ નહીં ખબર પડતી. અમામાં ખાલી એક જીએસ કોણ હતું તે ખબર પડતી. આવું જ હોય ને આખો દિવસ પ્રેક્ટિકલ ને સ્કૂલ જેવું જ લાગતું. કોલેજ હોય તો કોલેજના પીરિયડમાં આ લોકોના જ્યારે કોમર્સવાળાના પીરિયડ ચાલે ને ત્યારે અમારા પ્રેક્ટિકલ ચાલતા હોય, ને જ્યારે એ લોકો જતા રહે ને પછી અમારી કોલેજના ક્લાસીસ ચાલતા હોય. તો અમને તો એવું જ લાગતું હોવાથી અમે સાંજે જઈને સ્કૂલ હોય ને તો એવું જ લાગતું. આ લોકોને જરાક શાંતિ છે એના કરતાં. તો કંઈ નહીં, હમણાં તો હવે એ કોલેજની એની ફ્રેશર્સ પાર્ટીમાં બહુ બિઝી રહેતો છે એટલે લેટ આવે. ને આજે તો ખીચડી પાચમ નાક પાચમ બધું જે કહી દે તો તે બધા આજે અમે તો કરીએ એટલે અમે કરી છે. અમુક કરતા હશે, અમુકને કોણ કોણ કરે આ ખીચડી પાચમ તો કોમેન્ટમાં લખજો. અમે તો કરીએ છીએ એટલે પછી બપોરે તો લેટ આવ્યો અને જમીને હિત જ સૂઈ જ ગયા અમે લોકો તો. ને હવે ખીચડી આજે ખાશે અત્યારે જઈ ભાઈ મળીએ પછી.